नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। साळंगपुरનું કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે। અહીંયા બારેમાસ ભક્તોનો ધસારો રહેતો હોય છે। તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદથી અને ગુજરાતના બધા જ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે। આવામાં સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે। બોટાદ જિલ્લામાં આવેલ ત્યારે સેન્ટ્રલ ઝોન સ્થળો વિસ્તાર પાસે પરવાનગી વગર ત્યારે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ड्रोनना उपयोग पर प्रतिबंध मूकवामां आव्यो छे। बोटाद जिल्लाना अधिक मेनेजमेंट द्वारा जाहीरनामું प्रसिद्ध करायुं छे, जेमां बोटादना साळंगपुर मंदिर सहित जिल्लामां कुल 58 स्थळो रेड येलो झोનમાં ત્યારે મૂકવામાં આવ્યા છે। બોટાદમાં આવેલા ત્યારે સેન સિટી બીચ ત્યારે ઝોન 5 આપણે વધુ જણાવી દઈએ કે પરવાનગીની વગર ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે। જિલ્લા અધિક મેનેજમેન્ટ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં બોટાદ જિલ્લામાં કુલ 58 સ્થળો રેડ येलो ઝોન ત્યારે મૂકવામાં આવ્યા છે। બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા મોટા ડોમો પર પ્રતિબંધ મુકાયો છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।